આવતીકાલે બીજી વખત નીટની પરીક્ષા યોજાશે. ગુજરાતભરમાંથી મેડિકલ અને ડેન્ટલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે લગભગ 9,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે નીટ મામલે ચાલી રહેલી ગતિવિધિઓ અંગે જોઈએ એક ખાસ રિપોર્ટ. 2 માસ અગાઉ સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં માત્ર નીટ દ્વારા જ મેડિકલ અને ડેન્ટલ ક્ષેત્રમાં પ્રવેશ મળે તેવો ચુકાદો આપ્યા બાદ અંગ્રેજી સિવાય સ્થાનિક ભાષાઓમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને 2 માસ પછી રવિવારે ફરીથી આ પરીક્ષા આપવાની તક વિદ્યાર્થીઓને મળી છે. અમદાવાદમાં 16 અને ગાંધીનગરમાં 2 એમ કુલ 18 સેન્ટર્સ પરથી ગુજરાતભરના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નીટ આવી છે, હા, દેટ ઇઝ ગુડ, બટ જ્યારે અમે 11thમાં એન્ટર થયા હતા ત્યારે અમારી એ જ પ્રિપેરેશન હતી કે અમે ગુજસેટ આપીશું, 95 અપ સ્કોર કરવાનો છે એન્ડ દેન વી કેન સિક્યોર ગુડ એડમિશન इन अ गुड कॉलेज. प्रिपरेशन तो एक्चुअल में 11 से ही चालू करनी होती है और रेगुलर स्टडीज मतलब बहुत नेसेसरी है क्योंकि ये कोई एक दिन का तो काम है नहीं, 2 साल की कंटिन्यूअस मेहनत चाहिए होती है. तो 11 से ही हमने काफ़ी मेहनत की है. नीट के प्रिपरेशन के लिए सबसे इम्पोर्टेंट होता है कि कंटिन्यूअस स्टडीज़ होने चाहिए और जिस तरह से हम एग्ज़ाम में प्रिपेयर करेंगे उस हिसाब से हमें खुद भी प्रैक्टिस करना चाहिए, टाइम बाउंड स्टडी करनी चाहिए जो कि बहुत इम्पोर्टेंट है. રાજ્ય સરકારે નીટના મુદ્દે નિર્ણય લેતા જણાવ્યું છે કે નીટના માર્ક આ વખતે માત્ર 25% મેનેજમેન્ટ કોટા માટે જ માન્ય રહેશે. બાકીની 75% સીટ્સ ગુજકેટની પરીક્ષાના સ્કોર પ્રમાણે ભરવામાં આવશે. આવતા વર્ષથી તમામ 100% મેડિકલની સીટ્સ માત્ર નીટના પરિણામને આધારે જ ભરાશે. વિદ્યાર્થીઓને 2 માસનો સમય મળ્યો, તેના સદુપયોગ માટે કોચિંગ ક્લાસીસમાં રિફ્રેશર્સ કોર્સ શરૂ થયા હતા, જે વિદ્યાર્થીઓને મદદરૂપ થશે. कि जो बच्चे गुजरात बोर्ड के थे उन्होंने अभी उनको समय जो मिला था करीब 2 महीने का समय मिला था, तो लगभग उन्हें 15-20% कवर करना था. तो 15-20% के लिए 2 महीने वैसे बहुत थे, लेकिन अब उन्होंने स्टार्टिंग में सब कुछ तैयारी जो करी थी वो गुजसेट के हिसाब से तैयारी करी थी. तो 2 महीने के अंदर तैयारी करना मतलब एक टास्क तो बड़ा था, लेकिन जो सिंसियर स्टूडेंट्स थे जिन्होंने गुजरात बोर्ड की तैयारी बढ़िया से करी थी वो काम कर सकते. શરૂઆતમાં ફરજિયાત નીટનો વિરોધ કર્યા બાદ હવે વાલીઓ પણ મનમાં થોડી દ્વિધા સાથે નીટની પરીક્ષામાં પોતાનું બાળક સારું પરફોર્મ કરે તેવી આશા સેવી રહ્યા છે. નીટ માટે 11th પણ કવર કરવાનું હોય છે, જે પણ ઓલરેડી સેન્ટ્રલ બોર્ડનો સિલેબસ છે. એટલે છોકરાઓને એક જ વર્ષમાં 2 વર્ષનું સેન્ટ્રલ બોર્ડનું અને એક 12thના 2 સેમિસ્ટર જે બાકી છે એનું ભણવાનું રહેશે. એટલે છોકરાઓ માટે એક્સ્ટ્રા બર્ડન પણ ઊભું થઈ રહ્યું છે. નીટની પરીક્ષા અંગેના 2 વિધેયક લોકસભામાંથી તાજેતરમાં જ પસાર કરવામાં આવ્યા છે. એટલે હવે આવતા વર્ષથી સમગ્ર દેશમાં મેડિકલ ક્ષેત્રે માત્ર નીટ પરીક્ષા દ્વારા જ પ્રવેશ મળશે તે ચોક્કસ થઈ ગયું છે. સમગ્ર દેશમાં મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ અંગે એક સર્વસામાન્ય પરીક્ષા હોય તેવા આશયથી આ નિર્ણય લેવાયો છે, પરંતુ તેનું અમલીકરણ વિદ્યાર્થીઓ, સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓની સખત મહેનત માંગી લેશે. આ નિર્ણયથી બીજા રાજ્યની મેડિકલ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવો ખૂબ જ સરળ બનશે. કૃષ્ણા શાહની સાથે દેવશી વારોતરિયા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.